વાત કરો છો તે ગાધું જ નહીં ને હા તમારો વિશ્વાસ નહીં થતો મને સાચું કહો છો મોગી છો ગઈ હા મોગી છો ગઈ હમણાં ઉખડ્યો હમણાં મોઢા પે છોડ્યો હમણાં અમે એક બાજુ હોય કે રડિયા સળ્યાસી હોય ખાવાની પડી છે પાછી સાચો તો વધારે તો નહીં નાખી ખોટ માર નહીં સાખવો શાંતિ રાખો પછી સાખું છું થોડો ચાખો લ્યો તાણી પછી સાચી વાત કરું એક તમે જ છો જે મારા ઉપર હાથ ઉપાડી કહો છો બાકી આખા ગામમાં કોઈની તાકાત નહીં કે આ ફૂમતાઈ ઉપર હાથ ઉપર લાયસન્સ લાવો હા લાયસન્સ સાહેબ ખરેખર નોકરી કરો તમે પણ શરમ આવતી નહીં તમને શરમ છે ની અરે આ રિક્ષા તો જોવો તમે પેલા સાહેબ અમારે ડોહો બા દવાખાનામાં દાખલ કરેલા હતા બરોબર અને ટપકી જા એટલે મરી જા એટલે ઘેર લઈ જા હવે સાહેબ તમે વાત કરો ડાયરેક્ટ રિક્ષા ઉભી રખાવો છો અરે કાકા મને ખબર નથી જવા દે લગીરે મોણ થઈ નામની વસ્તુ જ નહીં તમારા મોય અરે ભૂલ થઈ ગઈ ભાઈ બધા રિક્ષા વાળા હરખા સમજવાના અરે કાકા મારી ફરજમાં આવે છે તમને 5 જણા ભાડ્યા એટલે મેં રિક્ષા ઉભી રખાવરાઈ અરે ફરજમાં આવતું હોય તો પણ જોવું તો પડે કે પોઝિશન તો જોવી પડે કે હાલ શું છે આ તાણિયા જો હોય તો આખો ભોખરો તૂટી પડ્યો છે હવે બધી જમીનના ભાગ પડવાના હતા પૈસાના ભાગ પડવાના હતા ડોહો હવે જતા રહ્યા કાકા તમે જો લઈ જાઓ તાણી ભલા આદમી નોકરી કરો એટલે મોટા થઈ ગયા અરે પણ મારી ફરજ હતી ના જો લાશ વાકન પડતી કરો સાહેબના પગામો અરે કાકા યાર તમે હાથ જોડી જાવ તાણી अभी मजा आएगा ना। आओ सरपंच दीपा ले 500 रुपया गोमो चेकिंग वाला साहेब आबाना है ते पूछ કે કોમ થઈ ગયો બધો તો કહી દે સરપંચે બધો કોમ કરી દીધો હા સરપંચ સાહેબ હા આવો સાહેબ આ તમારા ગોમમાં ચેકિંગ માટે આવેલો હું કે તમે ગોમમાં ચેવો કોમ કરેલો એ જોવા માટે આ તમારા ગોમનો જ રહેવાસી હા તો ભાઈ બતાવો ગોમમાં રોડ રસ્તા કેવા કર્યા કમ્પ્લીટ કર્યા સરપંચજી અને સ્ટ્રીટ લાઈટો એ કમ્પ્લીટ છે અને પાણીની સમસ્યા કોઈ ના કોઈ નહીં ટકાટક અને ગટર લાઈન બોલો ગટર લાઈન હા બોલ કે સરપંચ સર જેવું કરી દીધું 500 રૂપિયામાં સરપંચ આટલું જૂઠું બોલાય કેટલી વખત પૂછવાના હમાજે કેટલી વખત હમાજે પૂછવાના હો ખોટા પર પૈસા કરે શાંતિથી વાત કરવાની હોય. બધી લઈ ગયો મારા પૈસા જુઓ પૈસા મૂકી દે બીજી ખબર ના પડે બીજી આવડી વાતો ના કરતો આજે પૈસા જુઓ મારે મારી વાતો પર એટલે હું એ ગરમી ના કરે ગરમી ની વાત ના કરે તું ભાઈ પૈસા મૂકી દે પૈસા મુવાલ દઉં લે ગરમી થી વાત ના કરે તું મારો મિત્ર હલે આખો કેટલા વાગે પૈસા આલે આજનો વાયદો આજના કાલ ના થવો જો મારે આલ્યા ઓફિસ માં બોધીને મારે પૈસા આલ દઉં તું રાજુ મારવાની વાત ના કરતો ભાઈ હો એ ખોટા તું હું સમજ તે ખોટો તે આજે ખોટો નહીં હું જો ખોટા પૈસા આલ દે પૈસા તા ખોટા ભાઈ ગરમી કરતો એ કરજે હવે સોરાવાર ને મને પાહુ અમારું ખેતર અરે ખેતર તો પૈસા મૂકી દે રાજુ ભાઈ તું જવાન કર અલે ખોટા તું મારો યાર પાક્કો ભાઈ બન નહીં પાકો તું કોમ ના કરે મારા માટે યાર બોલ ના ખાલી મને કોઈ ગમે તે લઈને આવે ને તો તું એમના ક્યાં કે રાતી મારા અંકાતે જતો રાજુ કહી દે લે કે તૈન દાડાથી મારા અંગાતે જ છે તું વાત કરે યાર તું તો મસ્ત માણસ છે યાર સમજો જોવો અલે રાતે તાર હંગાત હતો ઓ મારા અંગાતે તો તું કોણ કેવા વાળો હું કોણ છું ખબર હતી ને પોલીસ કોન્સ્ટેબલ આ રાતે ચોરી કરી હતી અને હંગાત કોણ એ મારે જાણવું હતું कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर ઓહો ગફુરજી ચોથી ભૂલા પડ્યા આ હોય ખેતરમાં ભૂંડ આયા એટલે ખોતરીને ખાઈ છે બધું કોઈ રાખ્યું નહીં ઓટો મારવા આયા તો એટલે ઝાટકા લાઈન મેલોક પરાસોક વેટીને મરી જાતો ઈ તો ભૂંડનો જ મું પાડી જાય તમે ખાતર ચોથી લાયા હતા એટલે ખાતર બાતર કોઈ નહીં હાલતા મારે ફેક્ટરી હળગાવા જવાનું છે કાલ પમદાડ તાર આપું છે ઓય ફેક્ટરી હળગાવા મારે આવવાનું છે પણ એમાં શું મારે તો બૈરાનો ફોન કેમ આવ્યો હલો એટલે મર્યો દૂધ ભરાવાનું છે કેટલું કાઢ્યું દૂધ 500 ગરમ 4-5 લોટા પાણી ઠપકારી જેમ જેટલી ઘડા કલર ના બદલા એટલી ઘડા પાણી રેડ રેડ કઈ આખો બૈણો પાણી નો ભરી નાખ હું આવું 5 મિનિટમાં અને તમે 2 ટાઈમ આટલું પાણી રેડો દૂધમાં ઓય ખાતર વગર કોઈ થાતું નહીં ભેંસું દૂધ આલતી અને 1 લીટર દૂધ ને 5 લીટર પાણી કાયમ માટે ચાલુ જ રાખવાનું છે જેટલી ઘડા ખાતર ના મળે ને એટલા દાડા કાયમ ચાલુ અને ડેરી વાળો દૂધ ની ના પાડે ને તો હું રાચો રાત જીસીબી લાઈન હળગાઈ નાખું ડેરો ને બેરા ઉડાડી મેલો રાજુ જોડે પૈસા લેવાના 30,000 રૂપિયા 3 મહિના પહેલા લઈ જતો એન્ડી વાય હોય તો વાવા હું હતો છે એ તો ઇના પૂછી રહ્યો મારી ખબર
કેટલો રાખવો એ અલ્યા ઈંડાની વાત નહીં કરતા અમે, તને હાની વાત કરો હો પૈસાની 30,000. બળદ્યો નહીં જતો ના ભાઈ બળધ્યા વાળી થઈ જઈશું દે પેલા લગન માં 30,000 રૂપિયા લઈ જતા કે ધામધૂમ થી લગન કરો 30,000 રૂપિયા લઈ જતા કે ભાઈ શાંતિ થી આપવું હો વાત જ નહીં થઈ. મારા રાજુ નંગાત કોઈ વાત નહીં થઈ, કોઈ વેકવાન નહીં મારે. હું વેકવાનું છે મારે? વેકવાનું નહીં, લેવાનું અમારે 30,000 રૂપિયા.